ભક્તન તેમનું 86મું પ્રકરણ છે. એને અહીંયા આગળ આપણે વાંચવામાં આવશે. અને એ શાસ્ત્રીજી મહારાજને આ ભક્તન તેમની ખૂબ પ્રિય હતી કે જ્યારે જ્યારે પોતાને આ પ્રમાણે શરીરને જરા એ હોય તો આરામ માટે ભક્તન તામણી વંચાવે. સભાની અંદર પણ ક્યારેક વંચાવતા. અને હું જ્યારે હોઉં ત્યારે મારી પાસે ખાસ વિશેષ કરીને બોલાવીને પણ વંચાવતા. અને એમાંનું જે રહસ્ય છે એ પણ આપણને ઘણી વખત સમજાવતા. હમણાં જેમ વાત કરી કે સારંગપુરનો પુલ કરવાનો તો 16 ફૂટનો, હું તેગડે ત્યાં કોઠારી હતો સારંગપુર, એટલે એ પુલ કરવાનો હતો. એટલે મેં આટલા બધા સ્વામી હતા ત્યાં ગયા કે પુલ આપણે 16 ફૂટનો કરીએ, ગામ નાનું છે અને બધા એટલા બધા માણસો આવે ના આવે, એટલે 16 કરીએ તો ચાલે. સ્વામી કહે 24 ફૂટ કરવો છે. અમારે થોડું એ થયું કે 16 ફૂટ કરીએ તો સારું, પેલો વધારે ખર્ચો. એટલે સ્વામી પછી તેગડે કંઈ બહુ બોલ્યા નહીં, વાત લાંબી કરી નહીં. પછી મને થોડી વાર પછી બોલાવીને કે આ એક 86મું પ્રકરણ વાંચ. એટલે તે વખતે એમની સમક્ષ મેં આ કાર્ય વાંચેલું છે. એવા વચન આજના તમે જાણ્યા છે કે જાણ્યા નથી, એવા વચન જો જાણો અમારા તો પાડો સહુ સુજાન. એવું ન મનાય અંતરે તો કેમ માન્યું છે કલ્યાણ. આ વાત મહારાજે ત્યાં સંતોને કહી. એટલે આ પ્રકરણ મારી પાસે શાસ્ત્રી મહારાજે વંચાઈને, પેલા અમારે પુલની વાત ચાલતી હતી 24 ફૂટની, એટલે મને આ પેલી આમ સીધી આજ્ઞા ના થઈ, પણ વંચાઈને વાત કરી. પછી મને એમ કહ્યું આ આટલું વંચી ગયા પછી મને કહે હવે તું સમજ્યો કંઈ? તો હું સમજી ગયો. કે શું? હું 24 ફૂટનો પુલ કરવાનો એ સમજી ગયો.